લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી. સુરેન્દ્રનગર જિલ્લાના 41 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન શરૂ થયું છે. 32 ગ્રામ પંચાયતમાં સામાન્ય તેમજ 9 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. 69 મતદાન બૂથ પર 85 સરપંચ અને 321 સભ્ય પદ માટેના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનની પ્રક્રિયામાં 2050થી વધુ કર્મચારીઓ નિભાવી રહ્યા છે ફરજ. 85 સરપંચ તેમજ 321 સભ્યો માટે જામ્યો છે ચૂંટણીનો જંગ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારો મતદાન માટે પહોંચી ગયા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યું છે મતદાન. મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરપંચ પદના 85 સભ્યોના 321 ઉમેદવારોનો ભાવિનો આજે મતદાન પેટીમાં થશે સીલ. જિલ્લાના 10 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે અને મતદારો પણ મતદાન કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 41 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે, જેમાં 32 ગ્રામ પંચાયતોમાં સામાન્ય તેમજ 9 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ છે. જિલ્લામાં 69 મતદાન બૂથ પર 85 ગ્રામ પંચાયત 321 સભ્યપદ માટેના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 56,887 મતદારો મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરશે. અંદાજે 2000થી કર્મચારીઓ મતદાન પ્રક્રિયા દરમિયાન ફરજ નિભાવી રહ્યા છે, જેમાં 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 25 પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો સહિત અંદાજે 400થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ફરજ બજાવે છે. આગામી 25 તારીખના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. માનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચની ચૂંટણી ચાલે છે અને દરેક સભ્યો બિનહરીફ થયેલા છે. સરપંચની ચૂંટણીની અંદર ઉંમરલાયક, વૃદ્ધા બધા મતદાન સરસ રીતે કરે છે અને મતદાન લોકશાહીનું એક છે, એ બધાને મતદાન દેવો એ પોતાનો એક અધિકાર છે. કે બહાર રાજકોટ, અમદાવાદ કે કલોલ કે બહારથી પણ જે બધા અમારા ગામના બધા યુવાનો જે અભ્યાસ કરતા હોય, કોઈ નોકરી ધંધે હોય, એ પણ ઉત્સાહભેર સરસ મજાનું મતદાન કરે. અને માનપુર ગામ એવું ગામ છે, આદર્શ ગામ છે, શાંતિપૂર્ણ અને સરસ મજાનું મતદાન થાય છે. તો ફરી એકવાર બધાએ નિર્વિવાદે મતદાન પૂરું થાય અને સરપંચ જ્વલનથી વિજય થાય એ જ પ્રાર્થના. ભારત માતા કી જય. મારું નામ જાગૃતિબેન છે. હું અમદાવાદથી મત દેવા આવી છું. માનપુર ગામમાં આવી છું દેવા. મત દેવો જરૂરી છે સૌને. મારું નામ નરસિંહભાઈ ડાયાભાઈ પટેલ. માનપુર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ ચાલે છે અને કોઈ વાદ વિવાદ નથી. અને મતદાન છે 749, પણ 600 જેવું થાય છે અંદાજિત, એવું ગણતરી. હા, લાઈનમાં કાયદેસર આવે અને હવનું મતદાન કરીને પોતપોતાના ઘરે જાય છે, વાદ વિવાદ વગર એમ.